ક્યાં ફસાઈ ગયા આપણા? કોને પૂછીએ? તે જો ખેતરમાં કોઈ છે, એમને બોલાવો ને. હેલો હેલો ભાઈ સાહેબ, હેલો. ભાઈ સાહેબ, અમને ઊંધિયું જવું છે. ઊંઝિયા હા પૂંજ્યા. અહીંયાથી સીધું જાઓ, 3 કિલોમીટર પછી પેલા કાનજીભાઈનું સોનાનું ખેતર આવશે, ત્યાંથી ડાબુ વળી જજો એટલે ઊંઝિયા. એક જ સેકન્ડ. કયા ખેતર? કાનજીભાઈનું સોનાનું ખેતર, સોનાનું. ભાઈ સાહેબ, અહીંયા સોનાના ખેતર આવે છે? એટલે ખેતર તો જીરાનું જ છે, પણ એમાં શું છે, કાનજીભાઈએ એટલે જીરાના ખેતરમાં ગેલીલિયોથી 2 વાર છંટકાવ કર્યો છે. પહેલી વાર ફૂલ આવે ત્યારે અને બીજી વાર ફૂલ આવેના 15 દિવસ પછી. એનાથી એની ગુણવત્તા અને ઉત્પાદન બંને વધી ગઈ છે, એટલે જ એને સોનાનું ખેતર કહીએ છીએ. અમને કે જીરું સોના જેવું થઈ જાય ને એટલે. અહીંયા પણ ગેલીલિયાની ચર્ચા છે. હાસ તો વળી, તમે ગમે ત્યાં જાઓ, જ્યાં જીરું ત્યાં ગેલીલિયો. વાહ, સરસ. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. હા, ગેલીલિયો, જેથી જીરું બને સાચું સોનું.